હાલો બક્કાલું આવી ગયું બક્કાલું. હાલો તાજું તાજું બક્કાલું આવી ગયું. હાલો ભાઈઓ બહેનો ડોશીઓ અને ભાભીઓ લઈ જાઓ બક્કાલું. આયા સાયો હારો લે. હે ભગવાન, કઈ પ્રેમ નહીં, કોઈ વાલ ન કરે. બસ આ હવે મારા ગાજર વેચાય ને ઈ આશા લઈને બેઠો છું. એટલે કામ એ ભાઈ હા આ પણ આ ઠેલા તનમાં કોને પકડાયા? હા હું પકડાયા, હું વાત કરવી મારે. તમારી કેવી જલાલી આ ઠેલા કોને પકડાયા? એટલે આ ધીરભાઈ બધી વાત હાચી, મને ખબર છે કે પેલા આ ગામમાં હું કેવો હતો. હા એમ આ ગામમાં મારું નામ હતું. નામ તમારું? હું શેરીએ જાઉં ને, જે શેરીએ જાઉં ને એક ગોપી હોય મારી પાછળ ગેલી થઈ જતી. અને ગમે એ શેરીએ નીકળો તો તમારી ગોપી હોય જ તે. પણ ધીરભાઈ હવે આ સમય વહી ગયો મારો, અને આ બકાલાના ઠેલા મારે લેવા પડ્યા. શું કરવું હવે તો ધીરભાઈ હને આ મારા રીંગણા કોક લઈ જાય અને એનું દિલ દઈ જાય તો જ મારે હને આ પ્રેમમાં ટાઢક મળે મારા દિલમાં. એટલે ભાઈ મૈયા, તારા વાળી ગોપી શહેરની બસમાં બેઠી છે, તું અહીં બેઠો રીંગણા બેસે? સારું લાગે? જો ધીરભાઈ, શાકભાજી હોય કે પ્રેમ હોય, જો સમયસર વેચાઈ જાય ને તો તેનો ભાવ રહે. આ શાકભાજીના લીધેથી મારું નામ બદનામ થાય છે. આ તમારા ઉપર ગેલી થેલી ગોપીઓ તમને જોવા રાજી નથી. આ તમને ઠેલા નો શોભે. ઓલી નવી મેડમ આવે કોણ છે? ઈ જી હોય ઈ મેડમ આવે છે ને, ઈ 10 રૂપિયાના લેશે મારા ગાજર અને મને 5 રૂપિયા નફો મળશે. બીજું શું? અરે મૈયા દાદા, તમારી આ હાલત જોઈ અને મને થોડીક દયા આવે. દયા આવે હે? મારા ધ્યાનમાં એક દલાલ છે. શું વાત કરે? દલાલ છે? હા. શેનો? જે છોકરીઓ ભાડે આપે છે. છોકરીઓ ભાડે આપે છે? હા. તમારા ઘરના કામ કરે, બકાલું લઈ આવે, રસોઈ બનાવી દે, આ બધું કરે કામ. હા. તો ઈ ક્યાં છે દલાલ? એમ હું ન કહું. તો કેમ કે? એક કોઈ તો તને દયા આવે અને પાછો કે છે હું એમ ન કહું. મૈયા દાદા, આ શાક બકાલાનો ધંધો બંધ કરો ને તો તમને વાત કરું. હા તે ધંધો હમણાં હું બંધ કરી દઉં. વાત કરી મને, ક્યાં છે દલાલ ને ક્યાં છે છોકરીઓ? મૈયા દાદા, હા હવે મારા પલકાને મળવું જોઈશે. કયો પલકો? પલકો આ બધો વહીવટ કરે છે, એને મળવું પડે. પંકો દલાલ છે? હા, ઈ આ વહીવટ કરે છે? ઈ વહીવટ કરે છે. હા તે મળી લ્યો, નકર મને સરનામું આપો એનું, હું સીધો ન્યા ઠેઠ જાઉં એની પાસે. એની હરતી ફરતી દુકાન છે, ભાડાનું સસ્તાનીનું નામ છે. બરોબર. આમાં તેને બીજી કોઈ આશા ન રાખતા. એટલે હું લગ્ન કરી લઈને ફરવા જાય એવી આશા ન રાખતા. તમને ફક્ત અઠવાડિયાના કરાર માંથી આપે છે. એવું? હા. લગ્ન ની કેવી આશા નહીં રાખવાની? ના. હા, ખાલી આ અઠવાડિયાનો કરાર કરાર જ તે. ગામને એવું લાગે કે મયા કાકાના લગ્ન થઈ ગયા. હા, એની ઘરમાં હે બૈરું. હા, એ તો ભાડા તરફથી જ તે. અઠવાડિયા ભાડે બૈરું એમ કયો ને? ભાડે. હા તે વાંધો નહીં, ભાડે. બીજું શું? મારા લગ્ન ન થાય કાંઈ નહીં એવી આશા હું નહીં રાખું. બીજું શું? તો હું જાઉં. હા તે જાઓ ને વાત કરો કાંઈ. હા, ગાયક તરત જ વાત કરું. અને ભાડું જે થાય હું આપી દઈશ. હા, એ તો તમારે જ દેવું પડે ને, કે હું દઉં નહીં. હા. બરોબર. હા. હે ભગવાન, હવે તો ભાડે બૈરું મળે એને પોગાય. બીજી આશા તો હું નહીં રાખું. બીજું શું? હવે શું
કેમ મૈયા દાદા? હા હારું ભાભી, બસ જલસા છે. શાક બકાલું લઈ આવ્યા? બકાલું લઈ આવ્યો. હું પણ તમારા ઘર પાસે જ્યારે હોય ત્યારે નીકળું છું, તમે બહાર નીકળતા જ નથી બકાલું લેવા. અરે પણ ઘરમાં કામ જ એટલું ગુડાણું હોય ને કે વાત જવા દો, આમ શ્વાસ લેવાનો ટાઈમ ન હોય. તમારે હારું હું મોટા મોટા ગાજર લાવતો હતો પણ તમે જ નતા નીકળતા. અરે રે, પણ આજ મારે ગાજર નહીં, આજ મારે ટમેટા જોઈ છે. સેવ ટમેટા શાક કરવાનું છે ને, તો ઈ લઈ આવ્યા છો ને? ટમેટાનું શાક કરવું છે તમારે? હા. હું ગાજર લઈને આવ્યો છું. તો નો જોતા હોય કે પરાણે થોડા લેવાય. હવે ટમેટા દઈ દો, હાલો 1 કિલો. કેવા છે જોવો તો બતાવો તો. શેમાં છે? આ થેલામાં ઓલા થેલામાં? ટમેટા આજ નથી લાવ્યો. નથી લાવ્યા? નથી લાવ્યો તો જ તેને. હે ભગવાન, તો તમે લઈ આવો છો શું શાક? રીંગણા, બટેકા, ડુંગળી, ગાજર. આ તો એક કામ કરો, બટેટા દઈ દો 2 કિલો. ગાજર તાજા તાજા લઈને હું 2 દિવસ તમારી શેરી પાસે નીકળું છું, પણ તમે હરામ જોઈ મારી સામું ધ્યાન દેતા હોય. પણ તમારામાં ધ્યાન શું દઉં હું મારા ઘરમાં ધ્યાન દઉં કે તમારામાં ધ્યાન દઉં? તમે આ કેવી વાતો કરો છો? મને તો કઈ સમજ નથી પડતી. એમ નહીં, ઘરમાં ધ્યાન દેવાનું જ હોય. ક્યારેક અમારામાં ધ્યાન દો તો તમારું શું જાય? હે શું કહો છો? એમ નહીં, એમ કે અમારામાં ધ્યાન દેવાય, કારણ કે તમારે શાક નથી જોતું. શાક હા તી અમારે તો બાપા તમારા વગર કઈ ઉધાર જ નથી. તમે જ્યાં સુધી શાક ન લઈ આવો ત્યાંથી અમે તો બધા ભૂખ્યા જ બેઠા રહી. તો પછી હા એટલે જ ને. એટલે હવે એક કામ કરો, તમે છે ને બટેટા 1 કિલો દઈ દો. અને તમે એવું હોય ને તો હવે એક કામ કરજો, અહીંથી નીકળો ને તો ડેલા ખખડાવવાનો, ખાલી રાયડું નહીં પાડવાની. એવું હોય કે હું અંદર કામ કરતી હોય તો મારું ધ્યાન ન હોય. ટીવી ચાલુ હોય તો હા, ટીવી નો રેડિયોમાં હમણાં છે ને સમાચાર બહુ સારા આવે છે, તે સાંભળતી હોય. અને મોબાઈલમાં આખો દી ઓલા વિડીયો ચાલુ હોય તો અવાજ એટલો બધો હોય ને તમને બહારનું કઈ સંભળાય નહીં. તો તમારે ડેલો ખખડાવવાનો અને તમારે કહી દેવાનું હું છે ને રસોઈ કરી નાખી તમારે, તમ તાર જમવા આવ્યું. રસોઈ મારી હાથે કરી નાખ. હા તી એમાં હું અમારા ઘર મહેમાન કે દી લે. તો સારું જ છે ને. તમે ઇન્સ્ટાગ્રામ વાપરો હો? ના રે, એવું આમ એટલે આમ આવતી હોય રીલું, આમ મને હા છોકરાઓ શીખડાવે બધું, એટલે હું કરતી હોય કઈ રીલ. હું ફોન લેવાનો હોવ નવો. હે મને એમાં ભાઈબંધ બનાવી નાખજો. મને ભાઈ પણ ભાઈ તમે તો બહુ શરમાતા નથી. મને શરમ થોડી થાય? કા મને શરમ થાય જ નહીં. એટલે મારે આ ધંધો રહ્યો, સમજ્યા? આમ બે શરમ નથી હું. તો ઠીક. ચોખ્ખું બોલો ને, ગુણ 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 કરો ને એવું બોલો ને કે મારે તો મને આમ મગજ હલાવવો પડે એના માટે. શેરીએ નીકળું ને બાણે આમ થાકલી મારું ને એટલે તમારે નીકળવાનું બારું. હા તે આવજો. અને છે ને તમારા માટે જે ખાવું હોય ને તમારે મને આગલે દિવસે કહી દેવાનું, હું રસોઈ બનાવી રાખીશ. એમ? હા તો વાંધો નહીં, હું ઊંચે સવારમાં ભૂખ્યો જ નીકળી જાઉં છું ઘરે. લે તો બોલાય ને. અને મને ખબર છે કે તમારા ઘરે કોઈ રાંધવા વાળું નથી. કોઈ નથી. એટલે જ મને ઈ છે ને વસ્તુની ખબર છે. એટલે હવે તમે કયો ને ત્યારે હું તમારા હાટુ રસોઈ છે ને બનાવી રાખીશ. હા સારું, તમે સવનતા એટલે જ ધ્યાન રાખો. ના તો ધ્યાન તો રાખવાનું જોઈએ ને તમારું. અમે ધ્યાન નહીં રાખી કોણ રાખે? કેમ કે અમારા હાટુ શાક બકાલું તમે જ લઈ આવો છો. હા ઈ હાસું તમારું. સારું હાલો, હવે એક કામ કરો, બટેટા નથી જોતા અને તમે છે ને અહીંયા નીકળો ને એટલે ઘરે આવતા જાજો. અને તમારા હાટુ રસોઈ છે ને મેં મગનું શાક આજ હલાવી લીધું છે. મગ આવશે ને આજે? હાલો હાલો હાલો. બસ તો હમણાં છે ને મારે રોટલી એક બાકી છે. અને રોટલા ખાવા હોય તો રોટલા, ખીચડી ખાવી હોય તો ખીચડી, ભાખરી ખાવી હોય તો તમારે જે ખાવું હોય ને મને કહી દો. હાલો. બરોબર. મગ ને રોટલા હાલશે? મગ ને બાજરાનો રોટલો હાલશે ને? હાલશે. સારું હાલો, તમારે રોટલા જ કરવાના છે. તમારા હાટુ 2 રોટલા વધારે કરી નાખી. પણ એમ નહીં, ત્યાં આવીશ ને તો કોઈ ભાવશે. મને ઓલા ટિફિનમાં નકર દઈ દીજો ને. હવે એમાં કાંઈ કોઈથી બીવાન ન હોય. હવે ત્યાં કે તમારે અજાણ્યા હતા ઈ તો હાસું. પછી. અને ઘરે આવો ને તો સારું લાગે. આવશે ને ટિફિન લઈ આવું તો મને ન ગમે પછી. ઈ હાસું. તો પછી ખોટું કોકનું ધ્યાન જઈને કોક એમ કે આ હું ટિફિન લઈને આવેલી, ખોટા આડા આવડા હંકા કરે ને હા. એના કરતા છે ને ઘરે આવી જાવ. એટલે હું કહું કે અમારા ઘરે મહેમાન આવ્યા છે ને હું તો જો રોટલો ખવડાવું બધાને. હા એટલે આપણે મહેમાન ઘરે હોય ને તો કોઈ કઈ બોલ્યા જેવા ન રહે. હા. સમજાઈ ગયું? સમજાઈ. સારું હાલો, હવે તમે છે ને ટાઈમ હર પહોંચી જાજો. અને કાલે ટમેટા લઈ આવવાનું ભૂલતા નહીં. અને ટમેટા લેતો આવીશ. બસ તો તમને સેવ ટમેટાનું શાક કે ટમેટાનું શાક કરી દઈશ. બસ આવે ને? ભાવે જ તે. અરે તો પછી હું હારું. તમારા હાથમાં બસ ભાવે જ તે ને. હારું હાલો, હું નીકળું. હા, હા. વેલા હાર પહોંચી જાજો. હા હા હા. આ એક ભાભી હારા હે, કેટલું મારું ધ્યાન રાખે. અને મને એમ થાય કે આ ભાભી મારે એનું ધ્યાન રાખવું પડે. લે હું જાવ એ બાજુ. અને ટમેટા તો એમની હારું મારે લઈ જ જવા જોઈશ. એમને ટમેટાનું શાક લગભગ સારું લાગતું લાગે છે. અને એમના હાથનું મને ખાવાનું એવું ભાવ છે ને કે પેટમાં ટાટો શેરો થાય છે. યો ભાભી હું ટમેટા લેતો આવું. ગામના લોકો કેવા નીકળ્યા,
મેં મારા સાચા દિલથી એ લોકોને પ્રેમ કર્યો હતો. હવે હું એને દેખાડીશ કે હું એ બધાને ખોટો પ્રેમ આપીશ અને એ પ્રેમમાં મારી સાચી કમાણી કરીશ. કા પગલા લે આ રોટલી. શું ચાલે બધું? બસ કાંઈ હાલતું નથી. આ ગામના મને બદનામ કરે. શું કરવું મારે હવે? પંકલા, હા, હવે તો મેં શરમ છોડી દીધી છે. બસ હવે તો પ્રેમ કરવો છે, પણ પ્રેમ પામવા માટે નહીં. તો પ્રેમ હવે ગ્રાહકોને કરવો છે. બાકી તો જો પ્રેમ ગોતવો હશે એટલે ગોતી જ લઉં. અરે તારા માટે પ્રેમના ગ્રાહક તો હું ગોતીને લાવીશ. એમ ને? હા, બસ તો એમાં ને એમાં જ હું મારો સાચી જીવન સાથી ગોતી લઈશ. તો મારી આગળ એક આઈડિયા છે. શું? હવે હું બધાને ખોટો પ્રેમ આપીને સાચી કમાણી કરવી છે. એમ? હા, મારે લેડીઝને ભાડે આપી છે, અઠવાડિયાના કરાર ઉપર. ચલ હું એમાં તારી જો સાથીદાર તો બનું, પણ પંકલા જો હું કહી દઉં, હા, હું ભાડે તો રહું, પણ મારી ભાવનાની ફી નહીં. એ વાત તારી સાચી. અને એમાંથી કમાણી કરવાની હે જોરદાર, જે મને આ ખોટો સાબિત કરીને બતાડ્યો હોય ને આ બધા લોકોએ. પણ મેં હું કીધું યાદ છે ને? હા, હું તારી ખોટી નહીં. હા, બરાબર? તારી ભાવનાની ફી નથી. હા, હું સમજી ગયો. બસ જિંદગીમાં એક જ સપનું છે. અઠવાડિયે ને અઠવાડિયે તારે મારી આગળ આવીને કરાર કરી જ જવાનું કે હું તને આ મોકલીશ, તારે ને જવાનું. બસ હવે તો જિંદગીમાં પ્રેમ પ્રેમ અને પ્રેમ. પ્રેમની નદીમાં એવું તરવું છે ને મારે પંગલા. જો અને તારા માટે તો રોજ નવો પ્રેમ. આ હા હા એ આવું તો મેં સપનામાં નહોતું વિચાર્યું. રામ રામ. જય શ્રી કૃષ્ણ. મયા દાદા, તમે ઠેલા લઈને આ બાજુ ભૂલા પડ્યા? હવે છે ને તમારું નામ પંકાભાઈ આપતા ને, પણ પંકા, હા, શાકભાજી વેચીને મારું દિલ ભરાતું નથી. મેં ગામમાં સાંભળ્યું છે કે તું પ્રેમ ભાડે આપે? હા, હું તો પ્રેમ ભાડે જ આપું છું, પણ તમને પ્રેમ છે કે નહીં એ તો તમારા ક્લાયન્ટ ઉપર નિર્ભર થશે. તો તમારે પ્રેમ જોઈએ, આ રહી તમારી લવની ટ્રાયલ. કરો આમાં કોન્ટ્રાક્ટ, સહી કરી વાળો એટલે તમને 1 અઠવાડિયા સુધી પ્રેમ ભાડે મળશે. એક અઠવાડિયા સુધી? હા, લ્યો સાઈન કરી વાળો. લાવો સહી કરી નાખું. હા, પણ જો દાદા, હા, લગ્નની કે કોઈ બીજી આશા ન રાખતા હો. ખાલી ભાડે તે? હા, ખાલી ભાડે જ તે. તમારા ઘરના કામ કરે, તમને રસોઈ બનાવી દે, તમને ખવડાવે પણ જે તમે આશા બીજી લગ્નની ધારો છો ને એ તો નહીં જ થાય. બરોબર, વાંધો નહીં, હું સહી તો કરી દઉં છું. બરોબર. હા, પણ લગ્ન કરવાની ને બધા સંબંધ બાંધવાની તું ટાઈપ પૈસા બોલ, 1 લાખ ને 2 લાખ લઈ લે. ના ના મયા દાદા, હા, એ આશા જ ન રાખો. મારે એનાથી વધારે પૈસા કમાવા જ નથી. અને મારે તમે એમ કહો 1 લાખ રૂપિયા 2 લાખ રૂપિયા નહીં, મારે અત્યારે સીધી સાચી કમાણી કરવી છે આ ધંધો કરીને. પણ ધંધો કરજે, બરોબર. લગ્ન માણા શું કામ કરે? હે, એ તો તમારી વાત હું સમજી ગયો કે 2 માણા ઘર બાંધે. હા, ના દાદા, હું જે આ ભાડાનું કરું છું ને એ મારા માટે બરોબર છે. હું ભાડે જ આપીશ. 5 લાખ બોલ. ના. હે, નહીં. પૈસા બોલ, બાકી મને સૂટ આપી દે તું. ના દાદા, હવે તમે મને 5 લાખ આપો તો મારે રોજ નવા નવા બૈરા ક્યાંથી લાવવા? નવી નવી છોકરીઓ ક્યાંથી લાવવી? હા, તો વાંધો નહીં, બીજું શું હવે જોયું જાય છે. અઠવાડિયું તો અઠવાડિયું, બીજું શું. હા, અઠવાડિયા સુધી તમે એને જોઈ લ્યો કે તમને એનો પ્રેમ મળે છે કે નહીં, પછી આપણે આગળ કઈક વિચારશું. હા, તો વાંધો નહીં, જો સહી કરી દઉં. હા, બરોબર. તમે તો મને એવા લાગો છો કે તમે મને પ્રેમિકાની જેમ રાખશો. બાકી હું છું નટખટ નઠની જેવી. હા, ઈ હાસુ મેડમ, જો પૈસા તો હું ચૂકવી દઈશ, પણ હું તમને હા ને મારા દિલની રસીદ છે ને એ નહીં આપી શકું. કારણ કે આને અઠવાડિયાના કરાર કર્યા છે, નકર તમે જો એ હું આપી દઉં. તો લાવો હવે આ કરાર લ્યો, અને પૈસા હું મેડમને આપી દઈશ. પંકા, હા, પ્રેમ છે ને બહુ ઇમોશનલ હોય. એવું નાજુક નમણું છે ને પ્રેમ કે જેની વાત ના પૂછ. બાકી પ્રેમની છે ને ના ભાવ હોય, ના તુલના હોય, ના કોઈ દી ભાવમાં આવે છે, ના કોઈ દિવસ ગણતરીમાં આવે છે.
એનું નામ પ્રેમ છે. પ્રેમનું બીજું નામ છે સમર્પણ. પણ જોજે હો રોશની, તું એના પ્રેમમાં પાગલ ન થઈ જતી. આપણે ખાલી ભાડાનો કરાર કર્યો છે, લવ ની ટ્રાઈંગ હો, બીજું ભૂલી ન જાતી હો. પણ પંકા, હા, આ તો દિલ છે, ક્યારે કોની પર આવે કોને ખબર. પણ તને તો અઠવાડિયે ને અઠવાડિયે નવો પ્રેમ મળે છે. હા, હજુ કોન્ટ્રાક્ટ પેલો છે. હા હવે મેડમ છે ને, પ્રેમ સમજવા વાળા સમજે. પ્રેમ સમજવા માટે એક દિલ જોવે, એ દિલ આની પાસે નથી. તો મયા દાદા, હા, હવે મારું કામ થઈ ગયું છે. હું અઠવાડિયા પછી તમારી પાસે આવીશ પાછો. હા તે વાંધો નહીં. હા, મયા કાકા હે, બોલીને ફરે નહીં. કાંઈ વાંધો નહીં, એ અઠવાડિયે જોયું જાય આપણે. હા તે વાંધો નહીં. હાલો મેડમ, લ્યો હાલો. હાલો, ભાડે તો ભાડે, બીજું શું. અરે ટીમલી બેટા, કેમ હો ઓછાળી થઈને બેઠી છો? આ તો હું કરું. અરે કાકા, આજકાલ તો ગામમાં પ્રેમ ભાડે મળે છે, ભાડે. ઓહો, ભાડાની વાત છે, એમાં મૂંઝાવાનું હોય જ નહીં. એમ હા, સમજાવવાનું ન હોય. આ તમને તો ખબર છે ને દાદા, કે મને આ મિયા સિવાય કોઈ મગજમાં નથી બેતું. મારા વિચારમાં, મારા સપનામાં મને આખો દી એના સિવાય કઈ બીજું હુજતું જ નથી. આખું ગામ જાણે છે કે તમે એના પ્રેમમાં પડ્યા છો. ઈ હા, તો આખું ગામ જાણે છે, પણ ઈ જ નથી જાણતો એનું હું. એમાં હું ઉપાધિ એટલી બધી કરો છો? ઉપાધિ તો થાય ને. અત્યારે જો ઈ બીજી ભાડાની લઈને બેઠો છે. તારો પ્રેમ બધા હાસો હોય છે ને, તો તારી જ જીત થવાની છે. ઈ તો ઉપરવાળો જાણે. હવે ઉપરવાળા નહીં કઈ કઈને થાય કી. ઉપરવાળા કહો તારો પ્રેમ હાસો હોય છે ને, તો ઉપરવાળા ભલું કરે જ તે. હવે ઈ કરે તે દી હાસુ. અરે બેટા, આટલું મૂંઝાવાનું હોય જ નહીં. શું લેવા તું મૂંઝા? હું મૂંઝાવ નહીં તો હું કરું. ઈ જો ને અહીંયા એના પ્રેમના ઓલા સોખંડા કરીને બેઠો છે. અરે બેટા, ધરપર રાખ, ઉપાધિ કર્યા જેવું જ નથી. ઉપાધિ કરવાની જ ન હોય. હું કહું છું, જો આમાં તમે સમજી ગયા છો, ગામ આખું ખબર છે બધાયને. તો હવે એક કામ કરો, ગામના સરપંચને બોલાવો અને બધાયને ભેગા કરો અને આનો કઈક ખાસો નિર્ણય કરો. આનો કઈક તો રસ્તો નીકળવો જોઈએ ને. અરે બેટા, ગામના સરપંચને બધી સભા ભેગા કરીને એને નિર્ણય લઈ લેવી. હા બસ, તો તમે છે ને હવે અહીંયા જાઓ, કેમ કે હવે મારો છેલ્લો આધાર ઈ જ છે. અને તમારો ને મૈયાનો પ્રેમ હશે તો ભગવાન બધા હરાવાના કરી દેશે. હાથી મારો તો હાસો જ છે ને. ઓલી ભાડાની લઈને બેઠો છે ને, તો પૈસા દઈને પણ પ્રેમ ભાડે લઈ આવ્યો છે. અને મારો પ્રેમ, પૈસાની ક્યાં કિંમત છે? હાસો તમારો પ્રેમ હોય તો પૈસાની કિંમત જ નથી. એટલે સભામાં ખબર પડી એમાં બેટા મૂંઝાવાનું જ ન હોય. હાલો, હું સરપંચને બોલાવીને સભા ભેગા જ કરાવી દઉં. હા હારું, હવે તમે જાઓ ભેગા કરો અને પછી મને બોલાવો. મૂંઝાવાનું ન જરાય. ત્યાં સભા ભલે બોલાવી, પણ પ્રેમની જીત તો તારી નથી જ થવાની. તારે જોઈ લેવાનું. હમણાં સરપંચ ને આવવા દે, એટલી જ વાર છે. આ તો તારે વચ્ચે બડબડ કરવાની જરૂર નથી. તું સરપંચ નથી અને કોની જીત થશે ને કોની નહીં ઈ જમાઈ જોઈ લે, બરાબર? જોઈ લઈશું આપણે. આ તો તું શું કામ બડબડ કરસ? મેં તને કઈ પૂછ્યું? તું સરપંચ છો? અને હું ભલે સરપંચ ન હોઉં. એટલે હજી સરપંચ નહીં થયા? ના ના દાદા, બેહો. ઘડીક બેહો, હમણાં આવી જાય. આવી ગયા ને ગ્રામજનો? હા, ગામજનો બધા આવી જાય. સરપંચ એકની જ વાત છે. કેમ હાલે છે તમારું જીવન? તમારે સારું હાલે. 4 દિવસ થઈ ગયા, કીધું લાવો મુલાકાત કરવી, પણ આ ટીમલી દાણે ક્યાંથી ના સભા બોલાવીને બેઠી. હવે તમે ના પાડી ને તું મૂંગો માર. તારી યાર કોઈ વાત નથી કરતી. તું સરપંચ નથી ને તારે બોલવાની જરૂર. મેં તો જમી લીધું એક ન જમી લીધું, એમાં તારે શું કામ? તમને સાચવે છે ને? બહુ સાચવે. એમ? બાકી એના જેવો પ્રેમ કોઈ કરે છે? ન કરે. આવો આવો સરપંચ. રામ રામ. એટલે આ બધું રામ રામ ના આખું ગામ આયા પંચાયતે શું કરેલા રૂમાલ લાયા આ બધું આ સાફ કરવાનું છે. બેહો પાછળ બેહો. આખું ગામ પંચાયતમાં શું કામ આવ્યું છે? ઈ હવે આ ટીમલી નો મોટો પ્રોબ્લેમ છે, પ્રેમનો. શેનો? પ્રેમનો પ્રોબ્લેમ છે. હા હા, હવે આ બધા છે ને સાચું ખોટું બધું કીધે રાખશે. પણ સરપંચ ઉભી રહે. ના હું અહીંયા ઉભી રહી. તમને કહી દઉં છું, હા, તમે સાચો નિર્ણય કરો કે સાચું હું છે ને ખોટું હું છે.
એટલે પક્કા શું છે આ બધું? એને નહીં, તમે મને પૂછો. ઈ તો ખોટો છે. જો સાંભળો, આખું ગામ જાણે છે કે હું મૈયાને પ્રેમ કરું છું, અને મારા મનમાં, મારા જીવનમાં અને મારા વિચારોમાં મૈયા સિવાય બીજું કોઈ છે જ નહીં. અને મૈયો આજે આ બાઈને ભાડે લઈ આવ્યો છે. 8 દિવસના ભાડા ઉપર લઈ આવ્યો છે. હવે આવું તમે જોયું છે કે આ બાઈને હું લેવા લઈ આવી છે? ભાડે લઈ આવ્યો છે, અને ભાડે દેવા વાળો આ પકો આવડા બેઠો ને આ છે. આ તો મેં જ પ્રેમ ભાડે આપ્યો તો મૈયા દાદાને. હવે તમે કયો. એટલે જો ગામમાં જો બજારનું કામ આવે, પછી પાણીનું આવે, પછી કોઈને નાનો મોટો વાંધો હોય એનું આવે. આ પ્રેમનું હોત આમાં ન આવે ભાઈ. એટલે તું પ્રેમ ભાડે હોત દે? હા પ્રેમ ભાડે હોત મળે? હા. એટલે મૈયા, આ બધું શું છે? જો સરપંચ, આ ટીમલીએ શું કીધું, એ મને પ્રેમ કરે છે એમ? હા. સરપંચ, ઈ જે કરતી હોય પ્રેમ કરતી હોય, હું એને પ્રેમ નથી કરતો, પણ મારા મનમાં એવા વિચારે નથી. કેમ? તો રોજ મારા ઘરે જમવા કામ આવતા હતા, રોજ મારા હાટુ નવા શાક લઈને આવતા હતા, મારી ડેલી ખવડાવતા હતા. આ બધું હું હતું. પણ એટલો હું ભોળો છું એટલે આવા કામ તો હું કરું, પણ મારા મનમાં હરામ જો એવા વિચાર હોય તો સરપંચ, હું એને પ્રેમ નથી કરતો. હું તો પ્રેમ આ રોશનીને કરું છું. હે? હા, રોશનીને પ્રેમ કરું છું. અને આનો પ્રેમ તો એક તરફી છે. ઈ મને પ્રેમ કરે છે, હું એને પ્રેમ નથી કરતો. વાહ, તો આટલાથી બધું હું હતું. મારું દીકરું, આ તો હું ગોરવાઈ ગયો આમાં. કરવું શું? એક કામ કરો, હા, તેમ બધા હો ઘરે વ્યા જાઓ. બરાબર? ઘરે નિર્ણય કરજો. આ પંચાયતમાં એવો ન થાય. અને પાછું આ હાસો પ્રેમ અને પાછો વેસાવનો પ્રેમ એવું હોતા. અરે આ પ્રેમ છે સરપંચ સાહેબ, આ એમને પ્રેમ કરે છે. હા, તો તને શું વાંધો છે? અરે પણ વાત પૂરી સાંભળી લો. હા. આ બેન એમને પ્રેમ કરે છે, હા, એ એમને પ્રેમ નથી કરતા. હા. અને આ મને 6 દિવસના ભાડા કરાર પર લઈને આવ્યા કામ કરાવવા હા. માટે. હા. બરાબર? અને હું પ્રેમ ગોતવા માટે નીકળી હતી, પણ 6 દિવસના ભાડા પટ્ટાના લખાણ પર મેં સાચો પ્રેમ જીવન સાથી લીધો છે. એટલે હવે એ મને પ્રેમ કરે છે, હું એમને પ્રેમ કરું છું. અમે બે એકબીજાને પ્રેમ કરીએ છીએ. તું મને પ્રેમ કરે? હા, આજે હું બધાની વચ્ચે કહું છું કે હું તમને પ્રેમ કરું છું. જોયું ને સરપંચ, ઈ મને પ્રેમ કરે છે ને હું એને પ્રેમ કરું છું. હું આને પ્રેમ નથી કરતો. હવે એક કામ કરો તમે. અને પંકલા, તો આપણે બેની શરત હતી, બરાબર? આપણે એવું કહેતા હતા કે આપણે 6 દિવસ કામ કરવું, પ્રેમથી પૈસા કમાવા. પ્રેમથી પૈસા નથી કમાવાતા, બરાબર? પ્રેમની આગળ પૈસાની જ કિંમત નથી. એટલે હું આ કરારમાંથી છૂટી થઉં છું, અને આજથી હું મારા જીવન સાથી જોડે જ રહેવા માંગુ છું. મારે હવે કોઈ સોદો નથી કરવો. હવે મારે કોઈના દિલ પર રાજ નથી કરવું. મારે મારા ધણી પર રાજ કરવું છે. સરપંચ, આજે મને સમજાઈ ગયું કે પ્રેમ પૈસાથી નહીં પણ દિલથી થાય છે. હવે એક કામ કર, તું ઘરે વહી જા. સાચી વાત છે. જા. પછી હું કાંક રસ્તો પછી કરી હું જાઉં. આમાં મને કાંઈ હેડ ઉઠતી નહીં. સરપંચ તો ભાગી ગયા. જો ટીમલી, તે જોઈ લીધું ને, હવે આ એકબીજાને પ્રેમ કરે છે, તો તારે હવે ગામમાં ઢંઢેરો પીટવાની જરૂર નથી હા. કે મયો મારો છે, મયો મારો છે. બરોબર? કાન ખોલીને સાંભળી લેજે. હવે બીજી વાર આવી સભા ભેગી ન કરતી. અને ધીરા દાદા તમે ઉભા થાવ તો ધીરભાઈ, તમે તો આ બે થઈને આખું ગામ ભેગું કર્યું ને. હા તો પ્રેમ હોય એ રીતે. હા, પણ તમારે એવું હતું કે ભાડાનો પ્રેમ નો હાસો હોય, જે હાસો પ્રેમ હોય એની જીત થાય. તો અમારો ભાડાનો પ્રેમ રહ્યો ને, એ અત્યારે હાસો પ્રેમ છે. મને નથી ખબર કે મારી દીકરી પ્રેમ તમને કરે છે, તમે એની માટે નથી પ્રેમ કરતા, એ મને નથી ખબર. થઈ છે. હવે રેવા દ્યો બધું, અને મને મારી ભૂલ સમજાઈ ગઈ. અને ટીમલી, તું હારો સંસ્કારી છોકરો ગોતી અને જીવન સાથી બનાવી લીજે. અમે બે તો એકબીજાને પ્રેમ કરવી છે, એટલે હું તારી માફી માંગુ છું. હા, હું સમજી ગઈ કે મારો પ્રેમ એકતરફી હતો, હા, અને કોઈ દિવસ એકતરફી પ્રેમની જીત નથી થતી. હા. પ્રેમ તો હંમેશા બે સાઈડ હોવો જોઈએ. મારી વાતે સાંભળો ને, તમે બોલો છો. તમને તો મળી ગયું એટલે હવે મારું કઈ બોલવાનું બંધ. પછી શું હશે? બોલાઈ ગયું. સારું, હવે તમે લોકો છે ને, મેં બોલું? લગ્ન કરીને ભેગા થો. હા, એક મિનિટ સાંભળો. અને પંકલા, હા, કોઈ બી હવે હે ને જિંદગીમાં મજૂરી કરી લેજે, બરાબર? કામ કરી લેજે. કોઈ દિવસ છે ને ભાડા ઉપર બૈરું અને ભાડા ઉપર પ્રેમ, કોઈ દી એની ઉપર પૈસા ન ના કમાય. ના, હવે કોઈ દિવસ આવો ધંધો નહીં કરું. મને મારી ભૂલ સમજાઈ ગઈ. હવે તો હવે મૈયા દાદા, હા.
તો હવે તમે બે સમજો લગ્ન કરીને તમારું જીવન આગળ હાંકો. હા અને બધા લગ્ન માં આવજો હો ગ્રામજનો. હા અમારા રોશન ના લગ્ન થવાના, તમે પણ આવજો બધા. હાલો લ્યો તે. હાલો હાલો. સારું ચીમલી, ઈ બે નું ઘર તો બધાઈ ગયું ને.